હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો સવાર પડી ગઈ છે. મારી તો સવાર બહુ વહેલી પડી હતી, 4:30 વાગ્યામાં. તો 4:30 વાગે રામને જવાનું હતું, 6 વાગે તો ત્યાં પહોંચવાનું હતું. તો 4:30 વાગે ઉઠી, ટિફિન બનાવ્યું, નાસ્તા પાણી બનાવ્યા. પછી 6 વાગે રામ ગયા ને તો એમના ભેગી જીમમાં જઈ આવી. અને અત્યારે વાગ્યા છે જો 8 અને હું ઘરે આવી અને નાસ્તો પાણી કરી લીધો. અને આજે છે ને અમારે અહીંયા 43 ડિગ્રી સુધી તાપમાન જવાનું છે. અત્યારે ઓલરેડી 38 ડિગ્રી છે 8 વાગ્યામાં. અને હું છે ને ચાલતા ચાલતા ઘરે આવી હતી. આજે બહુ ખરાબ પવન છે. તમને બતાવું ને તો આખી આ બારી અમારે સવારના લગભગ 3 વાગ્યાનું તો આમ ધમધોકાર બધું હાલે છે. પવન એટલો ખરાબ છે ને, આમ એકદમ તડકો નથી, જો તડકો નહીં દેખાય પણ એટલી ગરમ હવા છે ને કે તમે વાત જવા દો. તો આવા વાતાવરણ 43 ડિગ્રી આટલું તો અમારે સુરતમાં હોય, ઇન્ડિયામાં આટલું તાપ. જો પવન છે ફૂલ અને એકદમ ગરમ પવન આવે છે, તમને લૂ લાગે એવો પવન છે. હીટ વેવ છે એકદમ. ખબર નહીં આવું કેવું વાતાવરણ છે. આજે તો 43 ડિગ્રી બતાવે છે. 43 જો આમ હવા આવે છે ને તો એવું લાગે છે કે તમને આ બધું બળે છે. તો મેલબર્નમાં અત્યારે આ લેવલનું તાપમાન છે. જો એમ તડકો નથી પણ આમ બહુ જ ખરાબ હવા આવે છે. આમ તમને એવું થાય કે આમ તમને બધું બળે છે. આજે હાલતી આવી ને તો આમ થતું હતું કે આના કરતાં આજે ન ગયું ને તો હાલત. એટલા માટે હું સવારે જઈ આવી 6 વાગ્યામાં. તો હું જીમમાં જઈ આવી તો પણ એમ થતું હતું કે ન આવી હોત તો સારું, કારણ કે આટલી વહેલી સવારના જ એટલું એવું તાપમાન હતું આજે. જો પવન જો આ બધા ઝાડ એકદમ હલે છે, દેખાડું તમને ઉભા જો. એવું લાગે છે કે જાણે વાવાઝોડું આવ્યું છે, ગરમ પવનનું વાવાઝોડું આવ્યું છે એવું છે. બહુ જ ગરમ હવા લાગે છે. આ બધા ઝાડવા વાળવા પડી ના જાય એવું લાગે છે. જો દરવાજા આજે જ છે આવું વાતાવરણ. વળી પાછું કાલથી તો ઠંડક છે. આમાં છે ને આ જ વાંધો છે, પ્રોપર ગરમી પડે ને તો એવું નહીં કે તમારે કાયમ ગરમી જ પડે. આજે ગરમી પડી તો હવે અઠવાડિયું ઠંડી પડશે, તો એના લીધે છે ને તમને મજા ના આવે એમ. હવે કાલે પાછું 15-20 ડિગ્રી બતાવે તો હવે 15-20 ડિગ્રીમાં તો ઠંડી લાગે તમને. અમારે સુરતમાં આટલી ઠંડી હોય નોર્મલ શિયાળામાં. તો જો એવું બધું છે. જો મારા વાસણ પડ્યા છે ધોવાના, તો હવે વાસણ ધોવાના છે. અને ટિફિનમાં રામ માટે બનાવ્યું હતું મેં પાસ્તા. અને સવાર ચા નાસ્તો કર્યો હતો મેં, હમણાં ચા નાસ્તો કર્યો. ને જો એવું બધું ચાલે છે. હજી નાવાનું બાકી છે. હમણાં નાસ્તો પાણી કરી લીધો, વાસણ ધોઈ નાખીશ. કપડાં બહાર સુકાવ્યા હતા રાતે, તો બસ હમણાં એ લઈ લઈશ અને કપડાને ઘડી કરી લઈશ. તો આવું કંઈક દિનચર્યા છે મારી. તો હજી તો આ બધા વાસણ ધોઈશ ત્યાં તો હજી 15-20 મિનિટ નીકળી જશે. સારું, ચાલો તો હું વાસણ ધોઈ નાખું, પછી હું તમારી સાથે વાત કરીશ પાછી. આજે છે ને સવારમાં મેં એક ડીશ ફોડી નાખી, તૂટી ગઈ પડી. તો હવે બધા એવું કહે કે કાચ તૂટે ને તો કંઈક સારું થાય. હવે જોઈએ આજે. તો મારે તો આજે આખો રામ મને એવું હસતા હતા કે હવે આજે તો તારો દિવસ આખો એમાં જ જશે ને કે શું સારું થવાનું છે. તો હવે જોઈએ વિચારમાં દિવસ કાઢું છું. કારણ કે અમારને એવું કહે કે છે ને તમારે કાચની કંઈક વસ્તુ ફૂટે ને તો તમારે કંઈક સારું થાય. તો હવે હું વિચારું છું કે શું સારું થશે. તો જો એમાં 8 વાગી ગયા છે. તો સવારમાં ફ્રીજમાંથી કંઈક કાઢતી હતી સામાન, તો ડીશ ઢાંકેલી હતી તો પડી નીચે તો ફૂટી ગઈ. તો આવું બધું હાઈલા રાખે, નાના મોટું ઝીણા મોટું. હવે જો આપણે છે ને જરાક વાસણ ધોવા માંડીએ, કે વાસણ છે આપણી પાસે, જાજા વાસણ છે. જાજા તો નથી એમ તો બધું બનાવ્યું હોય ને તો એના વાસણ મારે થઈ જાય.
અને હું છે ને વાસણ કાઢવામાં બહુ ખરાબ છું, મારા હાથે બહુ વાસણ નીકળે. તો ઢગલામાં વાસણ મેં કાઢી લીધા છે. હમણાં મારા માટે પણ ચા બનાવ્યો હતો, ચા રોટલી મેં ખાધી આજે બહુ દિવસ પછી. જો કે એમ તો હું નોર્મલી તો ચા રોટલી નથી ખાતી, ઓટ્સ ને એવું બધું ખાતી હોય સવારે, પણ આજે એ મન થયું કે ભાઈ આજે ચા રોટલી ખાવું, કારણ કે મારો છે ને ફેવરેટ નાસ્તો છે ચા રોટલી. તો ચા રોટલી, ચા ભાખરી તો મને આમ ઓછી ભાવે, પણ મને ચા અને રોટલી હોય ને મને બહુ જ મજા આવે, તો હું એ જ ખાતી કાયમ. તો આજે જો એ જ ચા રોટલી ખાધી મેં હમણાં. આ મારો પાટલો. સારું સારું, તો ફટાફટ વાસણ ધોઈ નાખું, પછી તમને મળું. ચાલો આ કચરો બહાર નાખી આવીએ કચરાના ડબ્બામાં, અને કપડાં પણ લેતા આવીએ. નાખીએ બહાર જ નાખી આવીએ, પણ બહુ તડકો છે. જો કપડાં લઈ આવી છું, હવે ફટાફટ આને ઘડી કરીને મૂકી દઈએ. જો કેવો અવાજ આવે છે, એવું લાગે કે હમણાં બધું તૂટીને હાથમાં આવી જશે. મસ્ત નાઈ ધોઈ લીધું છે, અને હવે ભગવાનના દીવા કરીશ. ભગવાનના દીવા કરીને પછી જોઈએ હવે આગળ શું કરીએ, કારણ કે અત્યારનો તો કોઈ પ્લાન નથી. મારે સાંજે ઇવનિંગ શિફ્ટ છે, તો મારે સાંજે જોબમાં જવાનું છે. તો બસ જો એવું બધું છે. જો અત્યારે વાગ્યા છે બપોરના 2, અને અમારે ગઈ છે લાઇટ. જો કે અમારે અહીંયા કોઈ દિવસ લાઇટ જતી નથી, પણ ખબર નહીં આજે બહુ પવન છે એટલે ગઈ છે કે શું છે કંઈ ખબર નથી. તો અહીંયા મીટર છે, ચેક કરવા આવી છું. મને કંઈ આવડતું તો નથી, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ કે આમાં શું વાંધો છે. જો આવું છે. દિવસ ખબર નહીં કેમ લાઇટ ગઈ. બાકી અમારી એરિયામાં કોઈ દિવસ અમારે આજ સુધી ઓસ્ટ્રેલિયા આવ્યા એને મારે 6 મહિના થયા, કોઈ દિવસ લાઇટ નથી ગઈ. અને તડકો ગરમ ગરમ હવા છે ને, એકદમ આમ બહુ ગરમ ગરમ હવા છે. કદાચ ખબર નહીં ક્યાંક થાંભલો વાંભલો પડી ગયો હોય તો ખબર નહીં. અહીંયા તો જો કે એવું ના થવું જોઈએ, ખબર નહીં થાંભલા વાંભલા પડી ગયા હોય તો હું વળી જોવા આવી હતી. મને એમ કે મને તો આવડે છે, તમે કઈ ખબર ન પડી. પાછા આવતા એવા ને એવા આવી ગયા. પવન બહુ છે, પણ ગરમ પવન છે, વાંધો એ છે. બાકી તો તડકો તો એટલો નથી. લૂ લાગે છે, લૂ. 43 ડિગ્રી છે અત્યારે. તો આવી ગયા પાછા હતા એમને. લાઇટ આવી જાય તો સારું, બાકી તો હું કરું, કેટલી ગરમી લાગે. એક તો અહીંયા પંખાના નામે ટેબલ પંખો છે, ટેબલ પંખાની હવા ખાઈ નથી આવી. એવું બધું છે, ટેબલ પંખાની હવા ખાઈએ ને ખુશ રહીએ. એસી છે, પણ સેન્ટ્રલ એસી છે, એટલે એ ચાલુ કરીએ ને તો આવે હવા. પણ અમારા રૂમમાં છે ને આ નથી, જો ઉપર આ નથી અમારા રૂમમાં. આ એસી માટે છે સ્પેશિયલ, અમારા રૂમમાં હીટર માટે છે. આ હોલમાં છે, અને જો કિચનમાં પણ છે, તમને બતાવું. આ કિચનમાં છે અને અહીંયા હોલમાં છે. આ જે દેખાય ને આ હીટર માટે છે. અમારા રૂમમાં આ છે, એવું બધું છે. જુઓ અહીંયા હોલમાં, અહીંયા પણ છે હીટર માટે. જો તો હવે શું કરીએ. રામ પણ હજી આવ્યા નથી. રામ 3 વાગે આવે, 3 વાગે શિફ્ટ પૂરી થાય. જો અમારે છે ને મસ્ત તરબૂચ છે, હું બતાવું. તરબૂચની છે ને ચીર લઈ આવ્યા હતા. અહીંયા આખું તરબૂચ, આ એની એક ચીર છે. વિચારો તરબૂચ કેવડું હશે. તો આ તરબૂચ ખાવાની ઈચ્છા થઈ છે તો ખાઈએ. આવડું મોટું છે, ખાલી આ એની એક ચીર છે. અહીંયા છે ને આવી રીતના ચીર મળે. આપણે આખું તરબૂચ તો બહુ મોટા મોટા હોય. જો ચાલો તો વોટરમેલન કાપી. આવી રીતના પ્લાસ્ટિક પર વીંઠીડીને આવે બધું જ શાકભાજી.
હા એમ અમુક ના હોય જે આમ ખુલ્લું હોય, તુરિયા છે, પછી ટમેટા છે, એ બધું ના આવે. બટેટા, કાંદા એ બધું ના આવે, બટ ફ્રૂટ્સ મોસ્ટલી આવી રીતના આવે. મસ્ત એકદમ લાલ લાલ દેખાય છે, ખાવાની મજા આવે. મારું ફેવરિટ ફ્રૂટ છે વોટરમેલન, મને બહુ જ ભાવે તરબૂચ. મને છે ને આનો હું છે ને એક વોટરમેલન મોહિતો બનાવું, બહુ જ મસ્ત લાગે. તમારે એમાં હું એક દિવસ બનાવીશ ને તો તમને જરૂરથી બતાવીશ એની રેસીપી. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમને બધાને ભાવશે જ. કારણ કે મેં જેટલા મારા ફેમિલીમાં જેટલા, હા તો હું એમ કહેતી હતી કે છે ને હું તમને એની રેસીપી કહીશ. એકવાર બનાવીશ ને ત્યારે હું વિડીયો બનાવીશ અને તમને કહીશ, તમે એકવાર જરૂરથી બનાવજો, તમને બધાને બહુ જ ભાવશે. બહુ જ મસ્ત લાગે વોટરમેલન મોહિતો. ચાલો મારી સાથે વોટરમેલન ખાવા, અને કાપવું એક ટાસ્ક છે પાછો. મૂકી દઈએ, અને કાપવું પણ એક ટાસ્ક જ છે. મારું ટેબલ ના તૂટી જાય. લાઈટ ખબર નહીં ક્યારે આવે યાર, તો ગરમી થાય ને એમાં લાઈટ નથી, માણસ કરે શું. મસ્ત પાણીદાર છે. મને તો છે ને અવાજ એવો આવે છે ને હવાનો, કે એવું લાગે કે તમે ક્યાંક ઓલા શિપમાં ન બેઠા હોય, ઓલા દરિયાની વચ્ચોવચ્ચ જાતા હોય ને હવા એકદમ આવતી હોય ને એવો કેવો અવાજ આવે, એવું જ ફીલ થાય છે. ચાલો તો હું વોટરમેલન ખાઈ લઉં. બહુ જ મીઠું છે, એકદમ ફૂલ મીઠું વોટરમેલન છે. બધી જગ્યાએ અત્યારે શિયાળો ચાલે છે, અમારે ઉનાળો ચાલે છે, એટલા માટે અમારે અત્યારે વોટરમેલન સિઝન ચાલે છે અત્યારે. કેરી પણ, વોટરમેલન પણ. કાલે જ અમે કેરીનો રસ ને રોટલી કર્યા હતા, મજા આવી ગઈ ખાવાની. જો રામનો આવવાનો ટાઈમ થઈ ગયો છે, તો રામ માટે હું બનાવું છું પ્રોટીન શેક. તો આજે થોડીક આમે છે ને બનાના હોય ને એને મેં ફ્રીઝરમાં ફ્રોઝન કરીને રાખ્યા હતા, એટલે એકદમ કડક મસ્ત એકદમ જાડા જાડા આપણે બરફ જેવા થઈ જાય ને, તો એના લીધે જે આપણે સ્મૂધી બનાવીએ ને એકદમ કડક કડક બને. હવે આમાં આપણે નાખશું પ્રોટીન પાવડર, દૂધ, બદામ, ખજૂર. તો એવી રીતના પ્રોટીન શેક બનાવું છું. જો મેં છે ને આમાં બદામ પલાળીને રાખી છે, દૂધ અને બદામ, તો એ નાખી દઈશું. ખજૂર પણ પલાળવાનો હતો પણ ભૂલી ગઈ. પછી આ છે પ્રોટીન પાવડર, તો 1 ચમચી એ નાખશું. હવે આમાં નાખીશ થોડો ખજૂર. આ છે ઓસ્ટ્રેલિયાનો ખજૂર આપણો. આપણે ઇન્ડિયામાં મળે એટલો સારો નથી મળતો, સૂકો સૂકો છે. આપણે અમારે સુરત બાજુ છે ને ખજૂર મળે એકદમ પોચો પોચો ઢીલો, બહુ જ મસ્ત ખજૂર આવે. આ એટલો બધો સારો નથી, પણ આ બધાથી બેસ્ટ ખજૂર હતો અમે જ્યાંથી લઈએ છીએ ને ત્યાંથી. જો આ એક પેકેટ લઈને આવ્યા હતા, તો સારું લાગે, તમને મજા આવે, થોડું ગળ પણ આપે એટલા માટે. જો રામ આવી ગયા છે. એ છે ને રોજ બોટલ લઈને, આપણે જ્યુસની બોટલ લઈને જાય તો જો નાખવા ગયા. જો રામ આવી ગયા છે જોબ ઉપરથી. રામ હાઈ કહી દો મારા સબસ્ક્રાઈબરને. અને અમે લોકો પીએ છીએ પ્રોટીન શેક. સારું બહેનું, બરફ નાખ્યો તો બંધ કરજો. અહીંયા ઓલું છે. ઓકે, કરી દીધું. જોઈ લીધું. જો આજે છે ને બહુ જ એટલે બહુ જ ગરમી છે, તો આમ કંઈક હલકું ફૂલકું ખાવાની ઈચ્છા હતી, તો હું બનાવું છું દાળ ભાત. જો તમારી દાળ છે ને બફાઈ ગઈ છે,
મસ્ત બી આપણે માંડવીના બી નાખ્યા છે, મસ્ત બફાઈ ગઈ છે. હવે આને ગ્રાઇન્ડ કરી લઈએ અને પછી વઘાર નાખું.